ઓમકાર સ્કૂલ 2014 થી કોઠારિયા વિસ્તારની અંદર કાર્યરત સંસ્થા છે અને આ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય બાળકોને સંસ્કારની સાથે શિક્ષણ પૂરું પાડવું એ મુદ્દા ઉપર કાર્ય કરી રહી છે, જેને અનુરૂપ વિદ્યાર્થીઓના જીવન ઘડતર થાય એને અનુરૂપ અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળાની અંદર થતું રહે છે. વ્યસન મુક્તિ હોય, કોઈ પણ સાંસ્કૃતિક ઉત્સવો હોય કે કોઈ પણ સમાજને લગતા મુદ્દાઓ હોય કે કરંટ મુદ્દાઓ ઉપર અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે કે જેના થકી વિદ્યાર્થીઓના જીવન ઘડતર થતું હોય છે. અને અમને એ વાતનો પણ ગર્વ છે કે અમારી પાસે એવો પેરેન્ટ્સ વર્ક છે કે આ તમામ પ્રવૃત્તિઓની અંદર બાળકોને હરખથી હોંશે હોંશે ભાગ લેવડાવે છે અને જેના થકી જ અમે અમારી શાળાની અંદર અનેક આદર્શ બાળકનું નિર્માણ કર્યું છે. 2014 થી અત્યાર સુધીની અમારી યાત્રામાં અનેક બાળકો આ નાનકડી શાળામાંથી એક વટવૃક્ષ બનીને સમાજની અંદર પોતાની સેવાઓ ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે અને એનો મીઠો છાંયો સમાજની અંદર ક્યાંક ને ક્યાંક પાથરી રહ્યા છે. તો એ વાતનું હર હંમેશ અમને ગર્વ રહેશે કે અમારી શાળા આવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું નિર્માણ કરી શકી, શ્રેષ્ઠ શિક્ષણ થકી. તો આવા શુભ ઉદ્દેશ્ય થકી જ અમારી શાળાની અંદર અત્યારે ત્રિદિવસીય સચિત્ર કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવેલું છે, જે માત્ર રાજકોટ, ગુજરાત કે ભારતમાં જ નહીં પણ ક્યારેય ન થયેલી હોય એવી સચિત્ર કૃષ્ણ લીલાનું આયોજન આપણે આપણી ઓમકાર સ્કૂલની અંદર કરેલું છે. તો આ આયોજનની અંદર બાળ પ્રભુ કૃષ્ણના જીવનના 19 પ્રસંગોને આપણે આવરી લીધા છે કે જે પ્રસંગો એટલા નયનરમ્ય છે, એટલા અદ્ભુત, અપ્રિતમ છે કે દરેક બાળક અહીંયા આવે, એ દ્રશ્યોને જોવે, એ ભગવાનની ઝાંખી કરે તો એમાંથી એ બાળક કંઈક ને કંઈક પ્રેરણા લેશે. તો દરેક શિક્ષક, દરેક ગુરુ અને દરેક માતા પિતાને મારી વિનંતી છે કે આપણે સૌ આપણી ફરજને નિભાવીએ. આપણે સૌ એવી જગ્યાએ બાળકને લઈ જઈએ કે જ્યાંથી બાળકને સંસ્કાર મળવાના છે, કંઈક સારું સારું શીખવા મળે છે, કંઈક નવીનતમ શીખવા મળે છે. કારણ કે બાળકને બાળકની ભાષામાં કંઈક શીખવવું જરૂરી છે. નાની ઉંમરમાં બાળક છે એ કંઈક જોઈને શીખતું હોય છે. તો એવા કન્સેપ્ટ થકી ક્યારેય ન થયેલું એવી સચિત્ર કૃષ્ણ લીલાનું ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન આપણે આપણી શાળામાં કરેલું છે કે અહીંયા બાળક આવશે, ભગવાનના લીલા ચરિત્રોને ચિત્ર સ્વરૂપમાં જોશે, ચિત્ર સ્વરૂપમાં દર્શન કરશે, ભગવાનની ઝાંખી કરશે અને એ નાના નાના જે પ્રસંગો છે એમાંથી બાળક કંઈક ને કંઈક શીખવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા બાળક શું શીખશે આવીને? તો કે આપણે ભલે ધુરંધર જોવા માટે લાંબી લાઈન લગાવી હોય તો મારી દરેક વાલીશ્રીને વિનંતી છે કે અહીંયા ધુરંધર માટે લાઈન લગાવી હતી, એમ જ ચક્રધારી ચક્રધરને જોવા માટે આપણે આવીએ, સુદર્શન ભગવાનને જોવા માટે આવીએ અને ગોવર્ધનધારી ગિરધર ભગવાનના દર્શન કરવા માટે આપણે આપણા બાળકને લઈને આવીએ. માતા યશોદાના જે હુંફાળ પ્રેમ ભગવાનને મળ્યો તો એ પ્રેમ ભાવના પાઠ અહીંયા શીખવા મળશે. અહીં કૃષ્ણ સુદામાની દોસ્તીના પાઠ શીખવા મળશે. ભલે ને દુષ્ટ પૂતનાએ મારવાના ભાવથી ભગવાનને, અણવાના ભાવથી ભગવાનને વિષપાન કરાવ્યું હતું, પણ ભગવાન એટલા દયાળુ છે, એટલા કરુણા નિધાન છે કે ભગવાને એ વિષપાન કરાવનારી પૂતનાનો મોક્ષ કર્યો. તો આવા ભગવાન દયાળુ છે, એક કરુણા ભાવના, એક ક્ષમા ભાવના, એક દયા ભાવનાના ગુણ બાળક અહીંયા આવીને શીખશે. કંસ, કાલિયા નાગ જેવા મહાઅસુરનો ભગવાને વધ કર્યો હતો, તો એ જ શૂરવીરપણું, એ જ નિડરતાના પાઠ બાળકને અહીંયા શીખવા મળશે. બ્રહ્માંડના સર્જનહારે જે માતાને પોતાના મુખમાંથી બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા, એ બ્રહ્માંડ દર્શનના પાઠ, એ સૃષ્ટિના સર્જનહારના દર્શન અહીંયા બાળકને થશે. તો આ ત્રિદિવસીય સચિત્ર કૃષ્ણ લીલાના પ્રદર્શનનો મુખ્ય હેતુ એ જ છે કે જીવન પરિવર્તિત કરવા માટે એક નાનકડો પ્રસંગ જ જરૂરી હોય છે. આમ તો ભારતની ભૂમિ એટલી દિવ્ય છે, એટલી ફળદ્રુપ છે કે અહીંયા મહાન આત્માનું અવતરણ થતું જ રહે છે. આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક નાનકડો પ્રસંગ બનતો હોય છે કે જે બાળકના જીવનને મહાપુરુષની અંદર પરિવર્તિત કરતો હોય છે. જેમ કે મોહનદાસ માંથી મહાત્મા કે વાલિયા લુટારામાંથી વાલ્મીકી, તો આ મહાઋષિઓનું નિર્માણ એક નાનકડા પ્રસંગ થકી થયું છે. તો અહીંયા બાળક આવશે, આ ઝાંખીઓની સ્મૃતિ પોતાના માનસ પટ ઉપર લઈને જશે, પોતાના હૃદયની અંદર અંકિત કરશે અને કોઈ પણ કાળની અંદર એની જીવન યાત્રામાં ક્યારે પણ આ પ્રસંગો જો એને યાદ આવી જશે
તો એના માટે પ્રેરણાદાયી બનશે, નવું જીવન મળવા માટે એને બળ મળશે અને એમાંથી શ્રેષ્ઠ બાળકનું નિર્માણ થશે. તો આવો આપણે સૌ સાથે મળી એક શ્રેષ્ઠ બાળક થકી શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ. ભારતના મહાન વારસાનું, મહાન સંસ્કૃતિનું આપણે સૌ સાથે મળી અને આવનારી ભાવિ પેઢીની અંદર વહન કરીએ એવી શુભાશ્રય સાથે હું આપ સર્વે નગરજનોને આ ભગવાન શ્રી કૃષ્ણની અતિ પ્રિય લીલાઓના દર્શન કરવા માટેનું ભાવભર્યું આમંત્રણ આપું છું. ઓમકાર સ્કૂલ વતી જય શ્રી કૃષ્ણ.